એક ઘટાદાર અને વિશાળ જંગલમાં એક ખૂબ જ બહાદુર સિંહ લાયન રહેતો હતો. તેની ગર્જનાથી આખું જંગલ ગાજી ઉઠતું. જંગલના બધા જ પ્રાણીઓ તેને માન આપતા અને તેને પોતાનો રાજા માનતા હતા. એક દિવસ સિંહે વિચાર્યું કે હવે મારે મારો સંસાર વસાવવો જોઈએ. તેણે જંગલના બધા પ્રાણીઓની સભા બોલાવી અને જાહેર કર્યું, મિત્રો, હવે મારે લગ્ન કરવા છે. તમે મારા માટે એક યોગ્ય અને ગુણવાન દુલ્હન શોધો. બધા પ્રાણીઓ રાજાની આજ્ઞા માનીને યોગ્ય પાત્રની શોધમાં નીકળી પડ્યા. થોડા દિવસોની મહેનત પછી તેમને એક બીજા વિસ્તારમાં અત્યંત સુંદર અને તેજસ્વી સિંહણ લાયોનેસ મળી. રાજા સિંહને પણ તે પસંદ આવી ગઈ. સિંહ અને સિંહણના લગ્ન નક્કી થયા એટલે આખા જંગલમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પક્ષીઓએ ઝાડને શણગાર્યા અને ખિસકોલીઓએ રસ્તાઓ સાફ કર્યા. જંગલમાં ચારે બાજુ લગ્નની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ. લગ્નના દિવસે વાતાવરણ જોવા જેવું હતું. હાથી એલિફન્ટ પોતાની સૂંઢથી જોરશોરથી ઢોલ વગાડવા લાગ્યો. વાંદરાઓ મંકીઝ ઝાડ પરથી કૂદકા મારીને નાચવા લાગ્યા. મોર પીકોક તેના રંગબેરંગી પીંછા ફેલાવીને અદ્ભુત નૃત્ય કરવા લાગ્યો. દરેક પ્રાણી હળીમળીને આ ઉત્સવ મનાવી રહ્યું હતું. આમ બધા જ પ્રાણીઓની હાજરીમાં સિંહ અને સિંહણના લગ્ન ખૂબ જ ધામધૂમ